વ્યાસનો કે ફોર કૃષ્ણ એ સ્થિર થઈ શકતો નથી. કે ફોર કૃષ્ણ અસ્થિર છે. કે ફોર કૃષ્ણ પરિવર્તનશીલ છે. કે ફોર કૃષ્ણ સતત બદલાતું રહે છે. કે ફોર કૃષ્ણ જે કહે છે એ કરતો નથી. અને શક્ય છે કે એને ના કર્યું હોય, નહીં કરું, અને એ કરે છે. જેમ કે કુરુક્ષેત્રના યુદ્ધમાં એ કહે છે હું લડીશ નહીં, અને રથનું પૈડું લઈને ભીષ્મને મારવા જાય છે. એ જે ના કહે એ કરે, અને એ જે કહે એ ના કરે. કૃષ્ણ તત્વ જે છે જે સતત બદલાતું રહે, પરિવર્તનશીલ રહે, સ્થિર ના રહે. પોતાની વાતથી જ એ વારે ઘડીએ બદલાઈ જાય. કૃષ્ણ એટલે અભી બોલા અભી ફોક. મેં કહ્યું તું કહ્યું હશે, મેં કર્યું તું કર્યું હશે. અરે હું કરું એ મારું કર્મ, અને હું કરું એ મારું વચન. વચન અને કર્મ પ્રમાણે હું નહીં કરું. હું સતત બદલાતો છું. સમય જે બદલાય છે એમ. એ જે બોલ્યો એ નથી કરવું, એટલે એનું મૃત્યુ થઈ ગયું. અને પાછું એ કરવાનું શરૂ કરે, એટલે એનો નવો જન્મ થયો. આમ કૃષ્ણત્વ એ પ્રતિપલ મૃત્યુ પામતી ઘટના છે. તમારું વ્યક્તિત્વ તમે દર મિનિટે દફન કરી દો, અને તમે દર મિનિટે નવા બનીને બહાર આવો. એ કૃષ્ણત્વ છે. પલે પલમાં એ પોતાને વિસર્જન કરી કાઢે, અને બીજી પળની અંદર એ પાછું નવું સર્જન કરી કાઢે. સતત બદલાતો માણસ છે આ. આના વિશે કોઈ આગાહી થઈ ના શકે. ટોટલી અનપ્રિડિક્ટેબલ. તમે જે ધારો એ તો એ નહીં જ કરે. એનું નામ કૃષ્ણ. તમારી ધારણાઓથી વિરુદ્ધની દિશામાં એ જશે. આ કૃષ્ણત્વ છે. એટલે જ્યારે જ્યારે મને જીવનની અંદર કોઈક માણસ સતત બદલાતો રાખે, સતત એ પોતાના વિચાર બદલે, એનું વર્તન બદલે, એની વાણી બદલે, ત્યારે એ બોલેલું ફરી જાય. એ કોઈ નિયમ પાળે નહીં, અને એ જે કરે નિયમ બને. આવું બધું દેખાય ને ત્યારે મને 5000 વર્ષ પછી પણ એ માણસમાં કૃષ્ણ જીવે છે એવું દેખાય. એ સ્થિર નથી થઈ જતો. એ કૃષ્ણ છે. એ બદલાતો રહે છે.